આજા નીકળ આજ નીકળ. પછી મારી પાછળ નહીં આવતા ને મારી પાછળ વળીને જોતા આપણને. હવે જાને જા નીકળ. પાછળ ફરીને જોતા નહીં ને આવતા નહીં. જોઉં છું કેટલા દિવસ સચવાય છે ત્યાં. આવવા દે બીજો તને. આવવા દઉં તો તું આવીશ ને. અંકુ શું થયું બેટા? હા તમારા જમાઈ અત્યાર સુધી બહુ સારા લાગતા હતા ને, આ મારીને ઘરની બહાર કાઢી મૂકી મને અત્યારે. કેમ તને માર્યું? કેમ તારા પર હાથ ઉપાડ્યો? તું કઈ બોલી હતી? તમને લાગે છે હું કઈ બોલું? જે રીતે આ ઘરમાં રહેતી હતી ને એ રીતે જ આ ઘરમાં રહું છું. ખબર નહીં રોજ મારામાં શું ફોલ્ટ દેખાય છે એને. શું ઝઘડો શું થયો તો? તું ખોટા ખર્ચા કરે છે, તું બહાર રખડવા જાય છે. હવે મારે મારી ફ્રેન્ડ સાથે પણ નહીં જવાનું. એ તો હું અહીંયા હતી તો પણ જતી હતી ને. હા, તું કહીને ગઈ હતી કે એમને એમ ગઈ હતી? કહીને જ જાઉં છું બા, જ્યાં જાઉં ત્યાં કહીને જાઉં છું, તો પણ તમારા જમાઈને પ્રોબ્લેમ છે. તું કહીને જાય, તું એની મંજૂરી લે, એ હાય પાડે અને છતાંય તારા પર આવો જુલમ કરે. જો બા, એણે મારી સાથે એટલી મારપીટ કરી છે ને હું થાકી ગઈ છું. અને આજ પછી મને એ ઘરે પાછી જવાનું ના કહેતા. નહીં કહો બેટા, પણ ક્યાં જાય છે તું? બેસ. રૂમમાં જાઉં છું બા, આરામથી સૂ કે નહીં. હે ભગવાન. આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાભી. સવારમાં ઉઠીને સીધા આવી ગયા. બ્રશ કર્યું તું કે નહીં? હા, શું બોલો છો તમે? ઘરે કોઈ આવ્યું હોય તો સારી રીતે એને જવાબ દેવાય, આવકારો અપાય, એટલી ભાન છે કે નથી? મને તો ભાન છે કે ઘરે કોઈ આવ્યું હોય તો જય શ્રી કૃષ્ણ કરવા જોઈએ, શાંતિથી વાત કરવી જોઈએ, પણ ભાન તમને નથી લાગતું. આવા કપડામાં પહોંચી ગયા, વ્યવસ્થિત કપડાં પહેરીને તો અવાય ને. આ કપડામાં શું વાંધો છે? હા, આ કપડામાં શું વાંધો છે એ કહેશો મને? વાંધો તો ઘણો છે, પણ કહીશ તો તમને ગમશે નહીં. હવે એ કયો કેમ પધાર્યા છો અહીંયા? મારા બાપનું ઘર છે ને, એટલે આવી છું. મારા બાપના ઘરે આવવા માટે મારે તમારી પરમિશનની જરૂર નથી. થેન્ક યુ ગોડ. તમે મારું કેટલું સાંભળો છો. સવારે વિચારતી હતી કે ઘરના કામ કેવી રીતે કરીશ, ત્યાં તમે આવી ગયા. અને ઘર તો તમારા બાપાનું છે, એટલે આજનું બધું કામ હવે તમે કરી નાખજો. એટલે તમે એવું વિચારો છો કે હું આ ઘરના કામ કરવા માટે આવી છું? મેં એમ કહ્યું છે કે આ ઘર મારા બાપનું છે, આરામ કરવા આવી છું. સમજાણું? કઈ વાતનો આરામ? લગ્ન કરીને ગયા ને એને હજુ મહિનોય નથી થયો, ત્યાં તમને આરામની પડી છે? અને તમે ઉભા સાંભળ્યા શું કરો છો? દેખાય છે તમારી દીકરી રીસામણે આવી છે? પણ તમારા બેમાં મને કઈક વાત કરવાનો મોકો મળે તો હું બોલું ને. તું બોલે એક, ઈ બોલે ચાર, ઈ ચાર બોલે, તું 8 બોલે, એમાં હું બોલું ક્યારે? હવે બોલો ને. દીકરી કહે ને હજુ મહિનો થયો નથી લગ્ન કરીને, આટલો ખર્ચો કરાવ્યા પછી રીસામણે આવવું હતું તો લગ્ન કર્યા શું કામ? મીરા અત્યારે એ દુખી થઈને આવી છે, એને સાસરેથી, તો શાંતિ રાખ ને, પછી પણ વાત થઈ શકે ને. વાહ, દુખી થઈને આવી છે કે કરીને આવી છે એ કોને ખબર? જીભડી તમારી મોઢામાં રાખો ને એ સારું છે. મારું જે થયું એ તમારે પંચાયત કરવાની જરૂર નથી. પંચાયત તો કરીશ, કારણ કે આ ઘર મારું છે, સમજ્યા? મેં ક્યાં કીધું તમારું નથી? જેટલો હક તમારો છે ને આ ઘર ઉપર એટલો હક મારો પણ છે. કઈ વાતનો હક જતાવો છો? મારા આપણે બાપનું જઈને ઘર છે. જતાવો. મારા બાપનું ઘર છે કીધું ને. અને બા આવી જ રીતે તમારી સાથે વાત કરે છે? પણ બસ કરો ને, બેમાંથી એકેય મોળા ઉતરે એવા નથી. અને તું મારી દીકરી અહીંયા આવી છે ને, શાંતિ રાખને, પણ આટલું બધું ઉકળે છે શું કામ એના ઉકળું જ ઉપર? ને. દીકરીને બહુ ઉપાડો હતો ને. લગ્ન પહેલા તો બહુ મોટી મોટી વાતો કરતી હતી. હું તો સાસરે જઈશ તો આમ નહીં કરું, તેમ નહીં કરું, ધ્યાન રાખીશ. ક્યાં ગયું એ બધું લેક્ચર? તમારા જમાઈએ જ કીધું હતું ને કે સારી રીતે રાખ, બધા શોખ પૂરા કરીશ, પણ એમાંથી કઈ થતું નથી તો હું શું કરું? એમાં ભૂલ મારી છે? સપના એટલા જ જોવાય જેટલી આપણી ઓકાત હોય. બેનબા, તમે જમાઈને એમ કહો કે કરોડનો બંગલો લઈ દે ને તો એ ન લઈ શકે. મારા ભાઈ તમારા સપના પૂરા નથી કરતા. હે પૂરા ના કરતા હોત ને તો તમે પણ આ ઘર છોડીને ચાલ્યા ગયા હોત. એ તો જેમ તમે નચાવો છો એમ નાચ્યા કરે છે, એટલે મારો ભાઈ સારો. અને તમારા જમાઈ હું કહું એમ કરતા નથી. અંકિતા, શાંતિ રાખને બેટા. આમાં શું શાંતિ રાખે બા? હા, મારી સાથે તો આવી રીતે તોછડાઈથી વાતો કરે છે, પણ વડીલ શું કહેવાય એનું પણ ભાન નથી આને. તું ત્યાંથી આટલી હેરાન થઈને આવી છે, દુખી થઈને આવી છે, તું શું કામ બોલે છે? એને બોલવા દે, તું શાંત રહે ને. અને મીરા, શું કામ તું એને બોલે છે? મારી દીકરી છે, બિચારી ત્યાંથી હેરાન થઈને આવી છે તો અહીંયા આવી છે ને. ચૂપ રહ્યો ને તમે. હવે તમે તો બોલો જ ને તો વધારે સારું. અત્યાર સુધી બહુ ઉપાડા હતા ને, મારી દીકરી આમ છે, મારી દીકરી તેમ છે, સંસ્કારોનો ભંડાર છે. આ દેખાય છે સવારમાં ભંડાર આવી ગયો છે ઘરે. એ તો તમારા મોઢામાં કેટલી જીબડી છે ને, તમારા સંસ્કારનો ભંડાર દેખાય છે કે તમારા મા બાપે કેટલા સંસ્કાર આપ્યા છે. મા બાપ પર નહીં જતા તો મારા સંસ્કાર ઉપર ના જતા, મારા સંસ્કાર મારા બાએ જ આપ્યા છે. આંગળી નીચે રાખીને વાત કરજો. દેખાય છે સંસ્કાર. આવ્યા છો ને તો મરો હવે અહીંયા.
જોયું બા આ કઈ રીતે વાત કરે છે? ભલે ને બોલે, પણ તું તો શાંત રહે. તારે અહીંયા રહેવાનું છે ને, તો થોડુંક મળી સમજીને રહે ને બેટા. અને હું છું ને તારી સાથે, તું ચિંતા નહીં કર. આનું તો શું કરવું ને એ ખબર નથી પડતી. આવા દે આદિને. આદિ, ક્યાં જાસ? બેને ઘડી. ઘરમાં કેમ? ઘરમાં જવા જેવું નથી. હું થયું છે? વાવાઝોડું આવ્યું છે અંદર. એ તો મને ખબર છે. અંકિતા આવી છે. અંકિતા વાવાઝોડું નથી, તો તારી બાયડી વાવાઝોડું બનીને ઊભી છે. અરે બા, હા કેવી વાત કરો છો તમે? મારી ઘરવાળી વાવાઝોડું કેવી રીતના બની શકે? અને મને ખબર છે ત્યાં સુધી બેને આવી રીતના ન આવવું જોઈએ. કઈ વાંધો પડ્યો? આવી રીતે ન આવવું જોઈએ એટલે દીકરીને કાંઈ દુઃખ પડે, કાંઈ તકલીફ થાય, કાંઈ પરેશાની આવે તો એ પિયર ન આવે તો ક્યાં આજુબાજુ વાળાને ત્યાં જાય? શબ્દો ફરી ગયા તમારા. યાદ કરો, તમે જ કહેતા હતા કે હા જેને સાસરિયામાં આપણે દુઃખ સહન કરવાનું હોય, મેં કર્યું હતું. અને રહી વાત તો મીરાએ કરવું જોઈએ, અને રહી વાત તો તમારી દીકરી એને કરવું જોઈએ. અત્યારે તમારે એવું બોલવું જોઈએ ને. ના, એને જેટલું સહન કરવાનું હતું ને એટલું એને કર્યું જ હોય. પણ જ્યારે પાણી નાકની ઉપર જાય ને ત્યારે જ મૂંઝારો થાય, અને તો જ એને પિયર યાદ આવે. બાકી અંકિતા એવી નથી. કાંઈ વાંધો નહીં, હું ક્યાં કાંઈ કહું છું. ભલે ને આવી બેન છે મારી, ઘર છે એનું, આપણે બધા છીએ ને, ધ્યાન રાખશું. બીજું શું? એ તું બોલે છે. આ શબ્દો તારી બાયડીએ બોલવા જોઈએ, એને બદલે નહીં. કેવું કેવું બોલતી હતી. હજી તો બિચારીએ ઘરમાં પગ મૂક્યો છે તો કે એમનેમ જ આવી ગયા કે બ્રશ કર્યું છે કે નથી કર્યું? અરે આ તે કાંઈ રીત છે? ઓલી બિચારી ઘરેથી રડીને આવે છે, લડીને આવે છે, ગુસ્સે થઈને આવે છે, તો પહેલાં તો એને પાણી અપાય, એને પૂછાય કે બેન કેમ તમારે આમ છે? પણ નહીં, બસ ચાલુ જ થઈ ગઈ એ તો. સાચી વાત છે તમારી. તમારું કહેવાનું એમ છે કે તમારી દીકરી પાછી આવી છે તો મીરાએ એનું ધ્યાન રાખવું જોઈએ, એની સંભાળ લેવી જોઈએ. પણ તમને ક્યારે એવો વિચાર આવ્યો કે આવું એને કેમ નહીં કર્યું હોય? કેમ નહીં કર્યું હોય એટલે? તને નથી ખબર કે આપણી અંકિતા કેવી છે અને ક્યારનો મંડાણો છે? તમારી દીકરી તો તારી કાંઈ લાગતી નથી. કીધું તો ખરા મારી બેન છે, પણ હું તો એનો પક્ષ લેવા માટે તૈયાર છું. પણ મારી પત્નીને નહીં કહું કે તું એનું ધ્યાન રાખજે, કે એની સંભાળ લેજે. સાચી વાત છે. એના પાલવે બંધાયેલો છે ને, માનો પાલવ તો છૂટી ગયો હવે, એટલે તું એને તો કાંઈ નહીં કહે. પાલવ ઉપરથી યાદ આવ્યું મને. યાદ કરો તમે કે તમે અને અંકિતાએ એની સાથે કેવું વર્તન કર્યું હતું. અંકિતાના લગ્ન પહેલા તમે ને અંકિતા બંને ભાભી હમ લાવો મારી કોફી. શું કોફી લાવો મારી. બનાવી લો? બનાવી લો એટલે? હજી સુધીમાં મારી કોફી નથી બનાવી. એટલે એમ કે તમારે જેવી પીવી હોય એવી બનાવી લો. કારણ કે હું કોફી બનાવું તો તમે પીતા નથી. કાં તમને કડક લાગે છે, કાં સાવ સોફ્ટ લાગે છે, કાં એમાં ખાંડ વધારે હોય, કાં બીજું કંઈ વધારે હોય. તમારા મા બાપે શીખવાડ્યું નથી કઈ રીતે બનાવાય કોફી? અને કેટલી વાર કીધું છે કે મને કેવી કોફી ભાવે છે, તો રોજ ટેસ્ટ ચેન્જ કરવાની શું જરૂર છે? બેનબા, એમાં મા બાપ પર જવાની ક્યાં જરૂર છે? કોફીની વાત છે તો કોફી સુધી રાખો ને. કોફી સુધી જ રાખી. આવીને કોફી જ માંગે છે, બીજું કઈ નથી કર્યું. તમે આટલા મોડા ઉઠો છો. એક વાત કહો તો મને, શું આ ઘરના કામ કરતા કઈ આલ આવે છે તમને? હાલ નથી આવતું, પણ માણસથી જેટલું થતું હોય ને એટલું થાય. પછી વહુ લઈ આવ્યા હોય ને એને નોકરની જેમ ઘસો ને તો એ થાકી જાય. એટલે તમે એમ કહેવા માંગો છો કે અમે તમારી પાસે નોકરાણીની જેમ કામ કરાવીએ છીએ એમ? કહેવાની કોઈ ઘરની બહુ બની હોય ને તો ઘરનું કામ કરવું પડે, એમાં કઈ મોટી નવાઈ નથી કરી નાખી. ધીમેથી બોલ છું. ધીમેથી જ બોલું છું. મને ઊંચો અવાજ સાંભળવાની ટેવ નથી ને એટલા માટે. તો ટેવ પાડી લો. ઊંચો અવાજ શું? મારી કોફી નથી બની ને સવારમાં, તો હવે બીજું બધું પણ થશે. શું કરો છો બેનબા? શું કરો છો? શું
તમને એટલી ખબર નથી પડતી કે પરણીને સાસરી આવીએ ને એટલે ઘરના તમામ કામ કરવા પડે અને ઘરના જેટલા સભ્યો હોય ને બધા સભ્યોને સાચવવા પડે. તમે મારા પર હાથ ઉપાડ્યો? હાથ તો મેં ઉપાડ્યું નથી. શું હાથ ચાલે છે સવાર સવારમાં? બા હું તમારી કોફી દીકરી મારા પર હાથ ઉપાડે છે. હાથ એને ના ઉપાડ્યો કહેવાય, હાથ તો આને ઉપાડ્યો કહેવાય. કોને કહેવાય? તને આવડતું નથી? શું બા? બા આમ મારી ભૂલ તો છે જ નહીં. જો બા ચોખ્ખું કહી દઉં છું, મારી કોફી પીવા માટે આવી હતી ને મારી કોફી બનાવી નથી. અને રોજ રોજ કોફીનો ટેસ્ટ અલગ કેમ આવે બા? એમ નથી કહેતી, તારી કોફીની ને તારા નાસ્તાની વાત નથી કરતી, પણ જે કરો ને એ દેખાવું ન જોઈએ. દેખાવું ન જોઈએ. એમ કયો ને, હા. એ તો મને આવડ્યું નહીં. હમ. આમ હા, બસ આમ. અંકિતાબેન, શું કરો છો તમે લોકો? એ જ જે અમારે કરવું જ જોઈતું હતું. અને તું શું મંડાણી છે? આ ઘરની વહુ છે અને આ દીકરી છે. કદાચ ઈ કહે ને કે મને આવું બનાવી આપો તો બનાવી આપવાનું હોય, સામે બોલવાનું ન હોય. એમ કરો છો બા તમે? કેમ? સાચા ખોટાનું ભાન તમને આ ઉંમરમાં પણ નથી આવ્યું? બધું સાંભળતી હતી અને મને બધી ખબર છે સાચું કોણ છે અને ખોટું કોણ છે. તારે કહેવાની જરૂર નથી. બા બધું સાંભળતા હતા. ઊંચા અવાજે કોણ વાત કરતું હતું સમજાણું? એટલે બાએ જરાક પરચું બતાવ્યો છે. રહેવા દો બેન બા, વધારે પડતો ઘમંડ સારો નથી. અતિની કોઈ ગતિ નથી હોતી. એ જ કહું છું તને, અતિની ગતિ નથી. વહુ છે તો વહુ બનીને રહે. દીકરી ઉપર આવો જુલમ નહીં કર. ઈ તો બિચારી કાલ હવારે જતી રહેશે. હા ભાભી, તમને ખબર તો છે એમ પણ થોડાક દિવસની મહેમાન હોય ને દીકરી, થોડાક દિવસ સાચવી લો ને. તમારું શું જાય છે? એ પણ નથી થતું તમારાથી. અને એમ પણ બા, હા પહેલા દિવસે જ્યારે પરણીને આવીને ત્યારથી જ આવા ચમત્કાર આપવા હતા તો અત્યારે આ વારો ના આવત. તો કેટલા દિવસ જવા દીધા હતા? લગ્ન પછી 15 દિવસ પણ ગયા નહોતા કે તમારા માર ખાવાનું ચાલુ થઈ ગયું હતું? કારણ કે તારી જીભ ચાલે એટલે સામે હાથ ચાલવાના જ છે. તમારી જીભને કંટ્રોલમાં રાખો તો અમારા હાથ ના ચાલે. હા, પતી ગયું તમારા લોકો. તો તમે બંને જઈ શકો છો અહીંયાથી. પહેલા આની કોફી બનાવ. એને પૂછ કે તમારે કેવી જોઈએ છે, માઇલ્ડ જોઈએ છે કે સ્ટ્રોંગ જોઈએ છે, ખાંડ ઓછી જોઈએ છે કે વધારે જોઈએ છે. એને જેવું ગમે ને એવું એને બનાવી આપ. બા, ભૂલ ખાઓ છો તમે. તમે સમજતા નથી કે આ તમારી દીકરી છે. કાલ સવારે કોઈના ઘરે સાસરે જશે ને તો ત્યાં પણ આવું જ કરશે. મને સલાહ નહીં આપ. મારી દીકરી છે ને, અને એને સાસરે જઈને કેમ રહેવું, શું કરવું, બધાને કેમ સાચવવા, બધાના સ્વાદ કેવી રીતે સમજવા નહીં, બધી એને ખબર હું પાડી દઈશ. પણ તું તો અહીંયા સીધી રીતે રહે. તું તો અત્યારે આ ઘરની વહુ છે. તો સાચી વહુ તો એ કહેવાય કે જે ઘરના બધા સભ્યોનું પસંદ, નાપસંદ, સ્વાદ, તીખું, મોળું, મીઠું બધું સમજતી હોય. બધાના મનને સાચવી શકે, સમજી શકે. એ તો તમને આવડતું નથી નહીં? સાચી વાત છે. ઠીક છે, બની જશે કોફી. કોફીનું પૂછવાનું કીધું ને મને. ઘરે બનાવી છે એને કોફી? તારો ટેસ્ટ ખબર છે. આ તો નાટક કરતી હતી. ચાલ એ કરી નાખશે. વહુ કોને કહેવાય એ બરાબર ખબર છે, પણ માં અને દીકરી કોને કહેવાય એ ખબર નથી. મીરા, તું આમ ઉદાસ નહીં થા અને મને વાત જણાવ કે શું થયું છે. શું વાત જણાવો આદિત્ય? તમને ખબર નથી કે શું વાત છે? મમ્મીજી અને અંકિતાબેનનું વર્તન દિવસે દિવસે બગડતું જાય છે. કેટલી વાર કમ્પ્લેન કરી મેં તમને, કેમને સમજાવો એમ, પણ તમે કોઈ દિવસ કાંઈ બોલ્યા છો? તને શું લાગે છે કે મેં વાત નહીં કરી હોય? મારા બનતા પ્રયત્નો મેં કર્યા, પણ એ લોકોને કેટલી વાર સમજાવવાનું? એકને એક વાત વારંવાર કરવાની? કરવી પડે. જ્યારે માણસને ખબર ન પડતી હોય ને તો એકને એક વાત 500 વખત પણ કરવી પડે. માર ખાવા નથી લઈ આવ્યા તમે મને અહીંયા, અને હું કોઈ રસ્તે રખડતી પણ નહોતી. હું સમજી શકું છું કે એ લોકો તને ત્રાસ આપી રહ્યા છે અને આવું કોઈએ ન કરવું જોઈએ, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી ને. ઘણા રસ્તા છે. કેમ રસ્તો નથી એટલે? તમે અલગ થઈ શકો છો, તમે ડિવોર્સ લઈ શકો છો, તમે તમારા મમ્મી અને બહેનને કહી શકો છો કે બીજી વખત આવું કરવામાં આવશે ને તો મારો પણ હાથ ઉપડી જશે. કેમ નથી બોલાતું? તને છોડવા નથી માંગતો, તારી સાથે રહેવા માંગુ છું. એટલા માટે ડિવોર્સનું ક્યારેય નહીં વિચારું, અને અલગ એટલા માટે નથી થવા માંગતો કે ઘરની જવાબદારી મારા પર છે.
બેનના લગ્ન નથી થયા, બાની ઉંમર છે, એ પ્રમાણે હું એ લોકોને છોડીને તારી સાથે બીજે રહેવા કેવી રીતના આવી શકું? તો બહુ સારું કહેવાય ને. વિચારો તમારા મમ્મી અને તમારા બેનનું. મારું વિચારવાની કોઈ જરૂર નથી. મારું શું છે? હું તો જીવી લઈશ મારી જિંદગી આવી રીતે. પણ એટલું યાદ રાખજો આદિત્ય, કે અહીંયાનું કરેલું અહીંયા જ મળે છે. આ બેન અને બા જે ઉપાડા લઈને બેઠા છે ને, સમય એમને જરૂરથી બતાવશે. હું પણ એવું માનું છું કે સમય એમને જરૂરથી બતાવશે. અત્યારે મારા કહેવાથી એ લોકો બંધ થઈ જશે. હું આખો દિવસ ઘરમાં નથી હોતો, તને એ ખબર છે કે તારે આખો દિવસ એમની સાથે રહેવાનું હોય છે ઘરમાં, અને તેમ છતાંય તે લોકો તારી સાથે આવું વર્તન કરે છે. તો એને કહેવું શું બીજું? તો કેટલી વાર કહેવાનું કે તમે એને ખોટી રીતના હેરાન ન કરો? કઈ વાંધો ને, નથી કેવું તમારે કોઈને કઈ. પહેલા આપ શબ્દો બોલતા હતા, હવે હાથ ઉપાડે છે. કાલ સવારે મારી નાખશે. આનાથી વધારે કોઈ માણસને કોઈ સજા ન મળી શકે. આવું ના બોલ ને આવું ન વિચાર. એવું કેવી રીતના કરી શકે? અને હું તો કહું છું કે થોડુંક તું પણ જતું કર. એ લોકોને જે તારી પાસે જે કંઈ પણ કામ કરાવવું છે ને, તું કરી નાખ ને. તું બહેસ નથી કરતી, મને ખબર છે. થોડી ઘણી કોઈ પણ વાત કરતા હોય, એ લોકો કંઈ નથી કરતા એટલા માટે તું પણ બોલતી હશે. પણ એ લોકોને એટલો જ તો મોકો જોતો છે કે તું સામે બોલે એટલે એમના હાથ ઉપડે, તને વધારે ત્રાસ આપે, તને વધારે હેરાન કરે. એને મોકો જ ના આપને. એ લોકો સાથે બોલવાનું જ બંધ કર દે. તું કહેતી હોય તો હું પણ નહીં બોલાવું એ લોકોને. ના ના, તમે શું કામ નહીં બોલાવો? તમારો પૂરો હક છે બોલવાનો. એવું હશે તો હું નહીં બોલાવું, હું વાત નહીં કરું. પણ મને લાગતું નથી કે વાત ન કરવાથી પણ કોઈ ફાયદો થાય. આદિત્ય, સાચું કહું તો આત્મહત્યા તો ખાલી નામ પાડેલું છે લોકોએ, કે માણસ પોતાની મરજીથી મરે છે. પણ ખરેખર એને એ પ્રેશર આપવામાં આવે છે, ત્યાં સુધી પહોંચાડવામાં આવે છે કે માણસ કંટાળીને પોતે જ કંઈક કરી નાખે. અને જો આવું ને આવું ચાલતું રહ્યું ને, તો મારી સાથે પણ આવું જ કંઈક થશે. પછી મને કહેતા નહીં. નહીં, બિલકુલ નહીં. આપણા વિચારોમાં બહુ બધી તાકાત હોય છે. ગમે એટલું ગમે એ લોકો આપણી સાથે ગમે તેવું વર્તન કરે, એનો મતલબ એ નથી કે તમે માનસિક રીતે થાકીને આવો વિચાર કરો અને ત્યાં સુધી પહોંચી જાઓ. એક દિવસ જરૂરથી એવું થશે કે તે જે વિચાર્યું હશે ને, એ સપનાઓ પૂરા થશે. મમ્મી તારી સાથે સરખી રીતના રહેશે, બેન તારી સાથે સરખી રીતના રહેશે, અને એ તું જ કરી શકે એમ છે. સારી સમજાવતા આવડે છે, સમજી ગયું. હવે તમે પરમિશન આપતા હોય ને, તો પપ્પાના ઘરે આંટો મારવા જવું છે. જઈ શકું? હા, જઈ શકે છે. હું મૂકી જાઉં? જતી રહીશ. જો બેટા, તારી વેદના હું સમજુ છું કે સાસરે જઈને દીકરી થોડા ઘણા તો દુઃખ સહન કરે. બાપની પણ એવી શિખામણ હોય, પણ જ્યારે હદ પાર થાય છે ને, ત્યારે થોડુંક કે વાતાવરણ બગડે નહીં ને, એ રીતે સામું બોલવું જરૂરી છે બેટા. બાપુજી, શું સામું બોલવાનું? સાચી વાત સાંભળવા પણ કોઈ તૈયાર ના હોય ત્યાં સામું તો બોલવાનો કોઈ મતલબ જ નથી ને. મારા સાસુને એમ લાગે છે કે વહુ એટલે એક નોકરાણી, ટીંગલી, જેને જેમ ધારી એમ નચાવી શકે. અને મારા નણંદને પણ આવી જ સલાહ આપે છે કે તું પણ આવું જ કંઈક કર્યા કરજે. જો બેટા, દીકરી સાસરે જાય ને પછી મેં તને કીધું એમ, પણ તારા એકનો પ્રશ્ન નથી, આખા સમાજનો પ્રશ્ન છે કે દીકરી સંસ્કાર સારા લઈને જાય છે સાસરે અને બધું સહન કરે છે, પણ એની પણ એક લિમિટ હોય છે. જો સહન શક્તિ ખતમ થઈ જાય છે તો પછી આપઘાત કરે છે. એટલે એની પહેલાં હું તને એવું શીખવા માગું છું બેટા કે એ નોબત ન આવે ને, એ પહેલાં તું થોડુંક બોલતા શીખ. બાપુજી, હું જાણું છું કે અમુક ઉંમર પછી માણસે પોતાના ફેસલાઓ જાતે કરવા પડે છે, પોતે સ્ટ્રોંગ બનીને જીવતા શીખવું પડે છે. મને ખબર છે કે હું નહીં બોલું તો આખી જિંદગી મારે આમ જ માર ખાવાના રહેશે, આખી જિંદગી આમ જ મેણાટોણા સાંભળવાના રહેશે. પણ ક્યાંક ને ક્યાંક મને તમારી ઇજ્જત આડી આવે છે, તમારું ના કાઢવું આવે છે કે તમારા આવા કોઈ સંસ્કાર નથી બાપુજી મને કે હું કોઈની સામે બોલું. બેટા, હું એક બાપ છું, તને હું ખોટી સલાહ નથી આપી શકતો, પણ છતાં આજે સામે આવીને કહું છું કે તું બોલતા શીખ, નહીતર છે ને મારી દીકરી ગુમાવવાનો વારો આવશે મારે.
મને પણ એવું જ લાગે છે કે હું બોલતા નહીં શીખું ને, પોતાના માટે સ્ટેન્ડ લેતા નહીં શીખું ને, તો એક દિવસ હું આ દુનિયામાં જ નહીં હોય. લડવા માટે કંઈ બાકી જ નહીં બચે મારા માટે. હા બેટા, જે માણસ બોલી નથી શકતું ને એના બોર નથી વેચાતા. ઓલી કહેવત છે ને કે બોલે એના જ બોર વેચાય. અને હું તને પાછું ખોટી સલાહ પણ નથી આપતો કે તું એટલું જ બોલજે કે એ લોકો બધા સમજી જાય અને ઘરનું વાતાવરણ ન બદલે એ. હા બાપુજી, તમારી વાત સાચી છે. ક્યાંક ને ક્યાંક મારે પોતાના માટે બોલતા શીખવું જ પડશે. અને આમ પણ આદિત્યને ખબર છે કે હું ખોટી નથી. એ પણ જાણે છે કે હું જે કરું છું એ સાચું અને સારું જ કરું. એ પણ શીખવાડે છે મને કે તારા માટે લડતા શીખ, બોલતા શીખ. પણ ખબર ને આજ સુધી હું શું વિચારતી હતી. બેટા, પુરુષની વ્યથા તો તું જાણે જ છે ને કે તું સાચી હોવા છતાંય તારો પક્ષ નથી લઈ શકતા. કારણ કે પતિ એટલે સોડી વચ્ચે સોપારી. શું બોલે એટલે પોતાની લડત જાતે જ લડવી પડશે બેટા. સાચી વાત છે તમારી. પોતાની લડત જાતે જ લડવી પડશે. કોઈ નહીં આવે મને બચાવવા માટે. આ સતયુગ નથી કે દ્રૌપદીને બચાવવા માટે કૃષ્ણ આવે. અહીંયા પોતાની લડાઈઓ જાતે જ લડવી પડતી હોય છે. બાપુજી, ક્યારેય કઈ રાવ આવે ને અને હું ખોટી દેખાઉં ને તો મને ટોકી શકો છો. ના બેટા, મને મારી દીકરી ઉપર ભરોસો છે. અને તારી હાહુ ને તારી નણંદનો બહુ પાવર છે ને. એ પણ એક દિવસ કોકના ઘરની વહુ તો બનવાની જ છે. ત્યારે ખબર પડશે કે મેં દીકરીને સારા સંસ્કાર આપ્યા હોત અને વહુને સારી રીતે રાખી હોત ને તો આ નોબત ન આવે. સાચી વાત છે. માણસ એ જ તો ભૂલી જાય છે કે આજે જે બીજા પર વિતાડી રહ્યો છે એ એક દિવસ વળીને એના પર આવશે. સમયનું ચક્રવ્યૂહ છે બાપુજી. બરાબર સમય આવીને ટકોરો મારે છે અને અહીંયાના કરેલા અહીંયા જ આપવા પડે છે. સાસુ સમાજમાં છે ને 90% સાસુ એવી છે કે સાસુ બનીને જ જીવે છે, માં બનીને જીવતા જ નથી આવડતું. જો એક સાસુ માં બનીને જીવતી હોય ને તો વહુ તો દીકરી બનીને જીવી જ લે છે, પણ સાસુને સમજણ જ નથી પડતી તો શું કરવું. બાપુજી, હું તો એમ કહું છું કે સાસુને માં બનવાની જરૂર ક્યાં છે? ભલે ને સાસુ બનીને જ રહેતી હોય. સાસુ પાત્ર એટલું કોઈ નબળું તો નહીં જ હોય ને. ઈશ્વરની કરેલી રચના એટલી નબળી નહીં હોય કે એને કોઈ સ્વીકારી ન શકે. સાસુ બનીને રહી તો પણ સારી વાત છે, પણ સાસુ ભૂલી જાય છે ને કે સાસુ બનવું કે માં બનવું એ અસમંજસમાં એવી વ્યક્તિ બનીને ઊભી રહી જાય છે જેને કોઈ સ્વીકારી જ નથી શકતું. કાંઈ નહીં બેટા, ભગવાન ઉપર ભરોસો રાખ. વહેલા મોડી બધાને સમજણ તો આવે જ છે, પણ સમય હોય ને ત્યાં સમજણ આવી જાય તારી સાસુને તો સારું. આ જુઓ, મને તો ગમ્યું છે. કારણ કે ઘર સારું છે, કહે છોકરો સારો છે અને છોકરાના પરિવારના સભ્યો પણ બધા વ્યવસ્થિત લાગ્યા. એ પ્રમાણે આપણી અંકિતા ત્યાં ખુશ રહેશે. હા, અને છોકરોય ભણેલો ગણેલો છે, સારું કમાય છે, દેશમાં આટલી જમીન છે. આનાથી વધારે આપણને જોઈએ હું આપણી દીકરી ત્યાં ખુશ જ રહી. હા હા, કેમ નહીં. પણ આ અહીંયા શું કરે છે? આની સામે આ બધી વાતો થાય? એટલે અંકિતાબેન કહેવા શું માંગો છો? સાચી વાત છે. આના સગાઈની વાત ચાલે છે, એમાં તારે અહીંયા કઈ હાજર રહેવું જરૂરી છે? અમે ત્રણેય ચર્ચા કરી લેશું. જોવા પણ તો હું આવી હતી ને સાથે, તો પછી અહીંયા બેસવું એમાં શું વાંધો? એ તો લઈ જવી પડે. ત્યાં છે ને પૂછે કે વહુ ક્યાં છે તો શું જવાબ દેવો? એટલે ખાલી તને ત્યાં શોભાના ગાંઠિયાની જેમ બેહાડવા લઈ ગયા હતા. અને જા હવે અંદર જા, કંઈક કામ કરો. બાપ, હા શું કરો તમે? અને એનું અપમાન તો ન કરો આટલું. તને તો એટલી ખબર પડવી જોઈએ ને કે તારું સારું વિચારે તારી ભાભી. સારું વિચારે છે? હા, બધાની સામે સારું વિચારે છે. બધાની પાછળ તો એને બળતરા થતી હશે ને આવું સારું ઘર કેમ મળ્યું. રહેવા દે. હા, ત્યાં પણ છે ને ઓળખાણ ઈ જ કાઢતી હતી. રહી વાત તો બાએ તો બસ થોડી ઘણી વાતચીત કરીને પછી કંઈ નહીં, પણ એને બધું જાણ્યું કે ત્યાં એ ઘરના સભ્યોમાંથી કોણ શું કરે છે શું નહીં, બધી માહિતી ઈ જ લેતી હતી. હા, પણ ઈ જ નહીં ને. એને તો એમ કે જલ્દી આ ઘરમાંથી ઘો જાય તો સારું. એટલે ઈ એવું હારું હારું બોલતી હોય ને એટલે ઓલા લોકો હા પાડી જ દે. તમને કોઈ દિવસ એ સારી તો લાગી જ નથી ને? હોય તો લાગે ને. હરેક વાતમાં તમે આવું જ કરો છો. અને હવે તો તમે વિચાર કરો કે એ ખુશ છે
અહીંયાથી અંકિતા જાય છે એટલા માટે નહીં, જાઉં પણ છું એના માટે જ ખુશ છે, બાકી ખુશ ના હોય. અંકિતા તને સારું ઘર મળે છે એના માટે ખુશ થાય છે. છોડો ને આદિ તમે. અંકિતાબેન, ખુશ તો થવો જ ને. એક દીકરીને છેલ્લે તો સાસરે જવાનું જ હોય છે ને. એમાં દુઃખી કે સુખી થવાની કોઈ વાત નથી. હું ખુશ છું કે જમાઈ બહુ સારા, મતલબ દેખાવે પણ સારા છે અને સ્વભાવથી. હું તો ખુશ છું કે તમે સારા ઘરમાં જઈ રહ્યા છો. તમે ખુશ છો કે આ ઘરમાંથી હું જાઉં છું, તમને હવે કોઈ હેરાન નહીં કરે, હા, મારા કઈ કામ નહીં કરવા પડે, એટલે ખુશ છો ને. તો એનો મતલબ એમ કે તને ખબર છે ને કે તું એને હેરાન કરે છે. હું કામ માટે કહું છું. એક સવારની કોફી બનાવવી પડે ને તોય હાલ આવે છે ભાભીને. તારા શબ્દો તો જો મનમાં આવે એમ બોલે જાય છે, પણ એટલું યાદ રાખજે કે તું પણ બીજાના ઘરની વહુ બનવાની છે. બસ હો, સાચી વાત છે આની. બિચારીએ સવારે એવું તે શું કહી દીધું કે કોફી બનાવી, તો કે તમે બનાવી લો ને, તમારે કેવી જોઈએ, શું જોઈએ, મને શું ખબર પડે. તો એ એના માટે આવીશ એટલે પૂછાય કે હા ભાઈ કેવી જોઈએ છે, લે ને હું બનાવી દઉં. પણ નહીં, તમે લોકોને તો કઈ કહેવાતું જ નથી બા. જો અમે એમ કહ્યું હોત ને કે આ છોકરો ને ઘર પરિવાર સારું નથી, તો તમે લોકો એમ કહેત કે હા તારી પત્નીને ગમતું નહીં હોય તારી બેન સારી જગ્યાએ જાય છે, તો ઘર સારું મળી ગયું એટલા માટે ત્યાં મોકલવી નહીં હોય, સારું વિચારતી જ નથી, તો આવું બોલત. અને હવે બધું બરાબર છે અને અમે સારું બોલી રહ્યા છીએ, તો પણ તમે અવળું બોલશો કે અહીંયાથી કાઢવી છે. બસ મને ખબર જ છે કે તું છે ને એના જ પાલવે રહીશ ને, એ કહેશે ને એટલું જ પાણી પીશ. અમારી વાત તો તારા ગળે જ નહીં ઉતરે, કારણ કે તારી ગેરહાજરીમાં અહીંયા આના માથે શું માથલા ધોવાય જ ને એ બિચારી એકલી જાણે. સારું તો પછી તો ના પાડી દો એ લોકોને. બીજું હોય શું? જોયું ને? અંકિતાબેનના લગ્ન મને ગમતા ન હોય તો પછી ના પાડી દો ને. તું જા. બાયડી ગેલો થઈ ગયો છે આ. બસ જવાનો મોકો ગોતતી હતી એટલે આમ જો અવાજ એ થઈ ગયો તો ઉપર કે તો જ તું એને એમ કહે ને કે જા તું તારે અંદર જા. ભાઈ, આમ બાયડીનો પાલો પકડીને બેસી ના રહેવાય, જરાક આંખ ઉઘાડાય. હા, તું ઘરમાં ના હોય ને ત્યારે અમારી ઉપર ને બા ઉપર કઈ રીતે વાત કરે છે. બસ બસ રહેવા દે. હા, એ બધું મને કહેવાની જરૂર નથી, મને બધી જ ખબર છે કે કોણ કેટલું કરે છે ને શું કરે છે. હવે મને ખાલી એટલું કહી દે કે તને છોકરો ગમ્યો છે, ઘર ગમ્યું છે, તો આપણે વાત આગળ વધારીએ, નહીં તો પછી તમે કહો એમ. હા અંકિતા, એ બધી વાત જવા દે ને, એ તો રોજનું થયું. તને છોકરો ગમ્યો કે નહીં, ઘર બાર એના ઘરના સભ્યો બધા ગમ્યા બેટા? હા, મને ગમ્યો છે. તો ઠીક છે, આપણે એ લોકોને આપણી હા છે એમ કહી દઈશું. સારું. સાચી વાત છે, મેં પણ એવું જ કર્યું હતું. મીરાને આવતા વેત જ લઈ નાખેલી, જાણે કે આપણા ઘર પર બોજ બનીને આવી હતી. પણ એ કરતી હતી પણ એવું ને. એવું તો હું પણ કહી શકું કે અંકિતા કરતી હતી પણ એવું ને. હવે તમે જો તમારી વહુ પાસે સારી અપેક્ષા રાખતા હોય તો પહેલા આપણે એ પણ જોવું પડે ને કે આપણે વાવ્યું હતું કેવું. હા, તારી વાત સાચી છે. તમે લોકોએ કાંઈ બાકી નહોતું મૂક્યું, ત્યારે હું પણ તમને સમજાવતો હતો, તેમ છતાંય તે તમે ક્યારેય મારી વાત પણ નહોતા માનતા. હું તમને કંઈ કહી નહોતો શકતો અને એને સમજાવીને હું થાકી ગયો હતો. વચમાં હું કેટલો પીસાતો હતો એની જાણ છે તમને. હવે જાણ થાય છે, પણ આ જે કંઈ પણ થયું છે ને એ બધું સમજી લ્યો કે આ બેનના કર્મ છે. એને જેવું કર્યું ને એવું અત્યારે એ પણ ભોગવી રહી છે. અને તમારે આ બધું જોવું પડે છે ને એનું પણ એક કારણ છે. શું ખબર? કે તમે પણ તમારી દીકરીનો સાથ આપ્યો હતો અને તમારી દીકરીએ તમને સાથ આપ્યો હતો. બંનેએ મળીને તમે તમારી વહુને જે હેરાન કરીને એના કારણે તમારી દીકરી અત્યારે પાછી આવી છે અને હવે તમને દુઃખ થાય છે. એક સમયે તમે તો એને એના પિયર મોકલવા માટે તૈયાર હતા, ધક્કા મારીને ઘરની બહાર કાઢવા માટે તૈયાર હતા. ત્યારે તમે વિચાર નહીં કર્યો હોય કે એના મા બાપની હાલત કેવી થશે. એક વાત કહું, એ વખતે મને એવું હતું કે વહુને જો અત્યારથી કાબૂમાં રાખશું ને તો એ ક્યારેય આપણી સામે હરફ નહીં ઉચ્ચારી શકે. પણ ખોટી હતી હું. એ વખતે જ હું એની માં બની હોત, એને મેં મારી દીકરી માની હોત ને, તો કદાચ આજનો દિવસ તો ન જ જોવો પડે. તો પછી મારી પાસે કોઈ અપેક્ષા નહીં રાખતા. અને રહી વાત મીરા પાસે પણ નહીં, એ જે કંઈ પણ કરશે ને હું એની સાથે છું અને બરાબર જ કરતી છે.
એટલે હવે મને નહીં રોકતા ક્યારે. ટીવીનું રિમોટ ક્યાં છે? ક્યાં વસ્તુઓ મૂકે ને? મીરા ભાભી, મીરા ભાભી, ભસો ભસો. એટલે બોલો એમ. ટીવીનું રિમોટ ક્યાં છે? હમ ટીવીનું રિમોટ ક્યાં છે? મારા ખિસ્સામાં. ખિસ્સામાં? સાડીમાં ખિસ્સું હોય? તો એમ જ કહું છું, અક્કલ છે તમારામાં? ટીવીનું રિમોટ મને શું કામ પૂછો છો કે ક્યાં છે? મને નથી ખબર. તો ઘરમાં સાફ સફાઈ કોણ કરે છે? તમે જ કરો છો ને? તો તમને જ ખબર હોય ને ટીવીનું રિમોટ ક્યાં પડ્યું છે? રાતના 12 1 વાગ્યા સુધી ટીવી જોવો છો અને મૂકીને તમે જ સૂવો છો ને? હવે ખબર પડી કે જમાઈએ શું કામ કાઢી મૂક્યા હશે. હા ભાભી, હા વારે ઘડીએ જ્યારે હોય ત્યારે જમાઈના પોઈન્ટ ઉપર આવીને ઊભા ના રહ્યો. હું તો ઊભી રહીશ. શું કરી લેશો તમે? મારાથી કઈ થાય એમ નથી ને? કઈ નહીં કરી લઉં. આ ટીવીનું રિમોટ આપો એટલે હું શાંતિથી બેસીને ટીવી નથી આપવાનું રિમોટ. ટીવીનું રિમોટ, એસીનું રિમોટ, કોઈ રિમોટ નહીં મળે. કારણ કે આ બધી ફેસિલિટીઝ અમારા ઘર પરિવારના લોકો માટે છે, બહારના માટે નહીં. હું આ ઘરની જ સભ્ય છું ને, બહારની નથી. સભ્ય છો ને તો કામ કરો પહેલા. નથી કરવું કામ. કામ કરવા માટે તમને તો લાવ્યા છીએ ને. કરો ને કામ. ઠીક છે તો રિમોટ પણ નહીં મળે. ચાલ થાય એ કરી લો. ગોતી લઈશ તો હું. અને તમને જ ખબર. ઓહ, એક મિનિટ. હા, તમે જ સંતાડીને મૂક્યું હશે ને? જી. તો આપી દો ઇજ્જતથી. નથી આપવું. નહીં તો શું કરશો? હા, લગ્ન પછીના દિવસો યાદ છે ને? મને તો બરાબર બધું યાદ છે. ભૂલવાની કોશિશ કરું ને તોય ભૂલાતું નથી. સ્ટ્રોકની જેમ આવે છે મારા માઇન્ડમાં. તો તમને એવું લાગતું નથી કે દિવસો પાછા આવી શકે? યુ વિશ. હવે સમય બદલી ગયો છે અને રીસામણે આવેલા વ્યક્તિઓને આટલું બધું બોલવાનો કોઈ અધિકાર નથી હોતો, સમજે? એવું કયા પુસ્તકમાં લખ્યું છે કે રીસામણે આવ્યા હોય એને કઈ બોલાય નહીં? પુસ્તકમાં તો એ નથી લખ્યું કે આટલું બોલવું જોઈએ. તો બોલો છો ને? સીધી રીતે રિમોટ આપી દો ને એટલે હું મારું કામ કરું, તમે તમારું કામ કરો. જ્યાં સુધી ઘરનું કામ નહીં થઈ જાય ત્યાં સુધી રિમોટ નહીં મળે. એટલે આ ઘરના કામ હવે મારે કરવા પડશે. હા તો કોઈ નોકર આવવાના છે? તમારો ધણી આવીને કરવાનો છે અહીંયા કામ? નહીં ને, તમારે જ કરવા પડશે. ઘરના બધા કામ થઈ જશે એટલે રિમોટ મળી જશે. ભાભી, ઇજ્જતથી કહું છું, રિમોટ આપી દો, નહીતર હવે મારો હાથ ઉપડતા વાર નહીં લાગે. એમ? સાચું? હા. ઉપાડીને બતાવો તો. હા, સમજે શું છે કરો શું? છો? સમજે છે શું એટલે? મારી ઉપર હાથ ઉપાડો છો? શરમ નથી આવતી? ના. અને હવે વધારે બોલીશ ને તો એવી થપ્પડ મારીશ કે આખી જિંદગી યાદ રાખીશ, સમજી? સમજે છે શું તારા મનમાં? મીરા ભાભી, બોલતી નથી. ભાભી! સાંભળ મારી વાત. હવે ઊંચા અવાજે બોલી છે ને તો જડબું ફેરવી નાખીશ, સમજી? શું કરો છો તમે? એનું ભાન છે તમને? ના, મને ભાન નથી. હવે વધારે પડતું બોલી છે ને તો આ કુણા હાથ છે ને એને મરોડતા વાર નહીં લાગે. ચાલ કામ કર. બાને ખબર પડશે ને તો તમારી વાટ લગાડી દેશે. તો બાનો હાથ ભાંગી જશે, કઈ ફરક નહીં પડે મને. અત્યાર સુધી બધું બહુ સાંભળ્યું ને? બહુ સાંભળ્યું ને અત્યાર સુધી? ભાભી, આવું ના કરો, છોડી દો ને. ચાલ તો સીધી રીતે કામ કરે છે કે નહીં? કામ. હા, વેરી ગુડ. કચરા, પોતા, વાસણ, કપડાં અને રસોઈ બધા જ કામ તું કરીશ. અને એક પણ કામમાં ચૂં કે ચા કરીશ ને એક તમાચો મારી દઈશ, સમજી? તમે કઈ નહીં કરો. હું શું કામ કરું? તારા બાપનું ઘર છે ને, મારા બાપનું તો નહીં ને. તો જેના બાપનું ઘર હોય એ કામ કરશે. અને તારી ડોશી એને પણ સમજાવીને રાખજે. ભાભી, બાને ડોસી નાખ્યો. કહ્યું ને કે સામે નહીં બોલવાનું એમ. બોલું. રીસામણે આવી છે, ઓકાત નહીં ભૂલતી તારી. ચાલ કામ કર. થોડીક વાર રહીને કરું. થોડીક વાર રહીને કર. કહ્યું ને ચાલ આમ ચાલ. સીતારામ સાળા સાહેબ. સીતારામ. ખ્યાલ તો હતો જ મને કે આ વાવાઝોડું તમારી ઘરે આવ્યું છે, તો હજી સુધી ફોન કેમ ના આવ્યો તમારે ત્યાંથી? જુઓ, માનું છું કે આ મારી બેનનો વાંક હશે, પણ એનો મતલબ એ નથી ને કે તમે એને આવી રીતના ઘરમાંથી કાઢી મૂકો. તો શું કરવું? તમે જ કહો ને કે કોઈ માણસ કેટલી હદ સુધી આ બધું સહન કરે. મેં લગ્ન કર્યા, એમાં મારો શું વાંક ગુનો છે? મારા મા બાપનો શું વાંક ગુનો છે કે તમારી બેન અમને બધાને આંગળી ઉપર નચાવવા માંગે છે? ખોટું કહેવાય, અને અમે એને સમજાવવાની કોશિશ કરીએ છીએ. સમજાવવાની કોશિશ? હવે હું તો કહું છું કે તમે રહેવા જ દો, બધું માંડી વાળો.
એની આગળ છે ને ભેંસ આગળ ભાગવત કરીએ ને એ સમાન જ છે, એને કોઈ ફરક નહીં પડે. ફરક પડશે. તમે તો સમજો, હવે જે થવાનું હતું એ થઈ ગયું છે, પણ આગળ કેવી રીતના રહેવું, શું કરવું, હું તમને એમ નથી કહેતો કે તમે મારી બેનને ખીજાતા નહીં, કે તમે એને સમજાવવા માટે જે કંઈ પણ કરતા હોય એ ન કરતા. તમે તમારી જગ્યાએ સાચા જ હશો, પણ તમારા પ્રયત્નો તમે ચાલુ રાખો, પણ તમારા ઘરે. મારા ઘરે મોકલીને એ કોઈ દિવસ તમારા બંને વચ્ચે અણગમો વધી જશે અને વાત વધી જશે. ના ના, મેં નથી મોકલી. આ તમારી બેન એની જાતે આવી છે અને મને ધમકી મારીને આવી છે કે આજ પછી તારા ઘરમાં પગ મૂકે ને એ બીજી. હા, મેં કંઈ કહ્યું હોય અને મારાથી કદાચ કઈ નાની મોટી ભૂલ થઈ હોય તો ઇટ્સ ઓકે, હું સ્વીકારવા તૈયાર છું. હું તો તમારી બેનને ત્યારે જ પાછો લઈ જાત, પણ એણે જે હિસાબે મને કહ્યું છે ને એ હિસાબે તો મારે ક્યારેય તમારા ઘરની સામું જોવાય નહીં. કેમ? હા, ભિખારી કહ્યો મને. પણ ના કહેવાના શબ્દો કહ્યા. એમાં વાંક તમારો હશે. ના ના, વાંક તો મારો જ છે. એની સાથે પરણીને આવ્યો અને પહેલી વાર જ્યારથી મેં એની વાત માનવાની શરૂ કરીને ત્યારથી વાંક મારો જ છે. અમારા મમ્મી પપ્પાની સાથે એ શાંતિથી રહેતો હતો, ભણાવ્યો ગણાવ્યો એમણે, છતાં પણ મારા મા બાપને મેં ગામડે મોકલ્યા. કોના કહેવાથી? શું કામ? હવે એક ઘરમાં કદાચ મા બાપ અને હું, અમે ત્રણ જ હતા ને, પણ છતાંય તમારી બેને મને એમનાથી નોખો કરાવ્યો. આ ઘરમાં બધી જ સુખ સાહેબીની વસ્તુઓ માટે ખર્ચો કરાવ્યો. એસી લેવડાવ્યું, ફ્રીજ લેવડાવ્યું, ટીવી લેવડાવી. હે, હતું જ બધું, સારું જ હતું. અમે તો ગોદવતા જ હતા, પણ એને બધું નવું જોઈતું હતું, લોકોને બતાવવા માટે ખર્ચા કરાવે, એ બધું અલગ. મતલબ અમારે કર્યા શું કરવાનું છે અમને નથી સમજાતું. હજી સુધી મને નથી સમજાણું જુઓ, કે તમારી દેવાંગ બેન શું કરવા આવી છે મારા ઘરમાં. મને નથી સમજાતું, અને મને એમ હતું કે લગ્ન પછી એ સુધરી જશે, પણ સાલું એવું ન થયું. આ બધું જ છે ને કંઈક કહેવાય ને કે સમય ઉપર છોડવું પડે. સમય જતા એનામાં બદલાવ આવશે. રહી વાત તો એને કંઈક બીજું જ કીધું હતું કે તમે એને ઘરમાંથી કાઢી મૂકીને તમે કહો છો કે એ જતી રહી. એને હવે ત્યાં પાવર કરવાની જરૂર નથી. મારી ઘરે ચાલો, અમારી સોસાયટીના ઘણા બધા સભ્યો હતા, એને જોતા જ હતા. ના ના, એટલે એ લોકો તમને સાચી વાત કરશે કે આમાં હકીકતમાં વાંક કોનો છે. ભાઈ, પુરુષની જાત છીએ આપણે ગમે એમ તો, પણ છતાંય પુરુષ પણ મારું રહેવા નથી દીધું ઘરમાં. એ જે કહે એટલું જ કરવાનું, એને પૂછીને મારે પાણી પીવાનું. બોલ, આવું કદાચ તમારી પત્ની તમારી સાથે કરે તમે કેટલા દિવસ સહન કરો? કેટલી વાર સમજાવો, કેટલી વાર મનાવો, અને ક્યાં સુધી બધું સહન કરો? મારી પત્નીએ જે સહન કર્યું છે ને એવું તો અંકિતાએ જોયું પણ નહીં હોય, અને તમે લોકો એવું એની સાથે કર્યું પણ નથી. તમે વિચાર કરો કે તમે અંકિતાની વાત માનીને તમારા મા બાપને ગામડે મોકલી દીધા, પણ મેં એવું નહોતું કર્યું. મારી પત્નીને જ્યારે અંકિતા અને મારા બા બંને ત્રાસ આપતા હતા ને, તેમ છતાંય હું મારી પત્નીને સમજાવતો હતો. એ તો બચારી મારી પાસે રડતી હતી, અને છતાંય તે મેં એ લોકોને નહોતા મૂક્યા. હું ધારત તો એવું કરી શકતો હતો. જો તમારી વાતમાં ને મારી વાતમાં છે ને આડા ગાળાનો ફરક છે. તમે તમારી સાથે તમારી પત્ની રહેવા માંગે છે, તમારી સાથે તમારી પત્નીનો સુમેળ છે, હા. અને અહીંયા તો મારી સાથે મારી પત્નીને જ બનતું નથી. બનશે. એને તો હું નોકર જેવો જ લાગુ છું. ના ના, બનશે ને. તમે નોકર નથી. તમે કોણ છો એ તમને ખબર છે? જોકર? નોકર નથી તો જોકર છું. હા, બીજું કઈ કહેવા માંગતા હોય તો કહી દો, કારણ કે તમારી બેને એના સિવાય મને બીજો કુમાર. કોઈ સારો શબ્દ સાંભળવા જેવો રાખ્યો જ નથી. કુમાર, તમે મર્દ છો, અને પત્ની જો આપણી વાત ન માનતી હોય ને તો મારા તરફથી તો હાથ છે. તમે એને જેટલી મારવી એટલી મારી શકો છો, મારીને તમે એને સમજાવી શકો છો, પણ તમારી પત્નીને ઘરની બહાર તો ન જ જવા દેવાય. જો એની જીબડી બહુ વધી ગઈ હોય ને તો તમે લાકડી પણ લઈ શકો છો. અને મને એનો માર્યો અવાજ તો 15 દિવસ પહેલા એને મને માર્યો તો. હા, એટલે હવે મારવાની વાત નહીં કરતા તમે. મારે છે ને ભાઈ તમને સાંભળો, બધાને હાથ સાંભળો. જોડું, આખા ઘરને, આખા કુમાર, પરિવારને હાથ. નહીં, મારે કઈ સાંભળવું નથી. આખા ઘર પરિવારને હાથ જોડું છું. મને છૂટો કરો આમાં. તમે એકવાર મારા ઘરે આવો, પછી આપણે શાંતિથી વાત કરીએ અને બધું બરાબર થઈ જશે. તમે એકવાર ખાલી મારી એટલી વાત તો માનો કુમાર. પત્યું? ઓકે. ખબર નહીં હવે આ ઘરના કેટલા દિવસ કેટલા કામ કરાવશે. એલી એ કામ બેઠી છે? થાકી ગઈ હતી એટલે બેસી ગઈ.
થાકી ગઈ તી? આટલું વાળવામાં થાકી ગઈ તું? હટલું વાળવામાં નહીં, અંદર કચરા પોતા કર્યા, વાસણ ઉટક્યા, રસોઈ બનાવી અને પછી આ પારનું પણ વાળું. બેટા, તું પરણીને ગઈ તો તારા ઘરે કામ કોણ કરતું તું? બાપ, અત્યાર સુધી મેં કંઈ કામ જ નથી કર્યા. હા, થોડું ઘણું કરી લેતી, પણ આટલું બધું તો ક્યારેય નથી કર્યું. તો આપણે જ્યાં વહુ થઈને ગયા હોઈએ ને બેટા, ત્યાં બધાય કામ ઉપાડી જ લેવાય. તો આવો વખત આવે ને તો આપણે થાકી ન જવાય. બાપ, કુંવારી હતી ત્યાં સુધી મેં કંઈ જ નહોતું કર્યું, એટલે કામ કરવાની ટેવ નહોતી. પણ હવે ખબર પડી કે સાસરીએ જઈએ ને એટલે ઘરની બધી જવાબદારીઓ માથે આવી જાય. ઘણું બધું કામ કરવું પડે અને સાસરિયાવાળા બધા સભ્યોની જવાબદારી પણ માથે આવી જાય. હા, તને અક્કલ તો આવી, પણ બહુ મોડી આવી બેટા. આ સાસરે જઈને સીધું તે કામ માથે લઈ લીધું હોત, બધાને હાચવી લીધા હોત, બધાના સ્વાદ હાચવી લીધા હોત, તો કદાચ આજે તું અહીંયા આવી ને એ આવવું ન પડત. સાચી વાત છે. બધાની પસંદ નાપસંદ, સાસુ સસરાને પણ કઈ રીતે ઘરમાંથી કાઢીને ગામડે મોકલી દીધા. આજે મને અફસોસ થાય છે. અહીંયા કામ કરું છું ને એના કરતાં તો મારા સાસરે બહુ સારું હતું. તો હજી એ શું મોડું થયું છે? વિચાર નથી આવતો કે તારે તારા ઘરે જતા રહેવું જોઈએ? એ જ વિચારું છું કે અહીંયા રહીને એટલું કામ કરવું અને ભાભીના મહેણાટોણા સાંભળવા ને એની કરતાં મારા સાસરીએ જતી રહું. બેટા, એક વાત કહું, જ્યારે હું પરણીને સાસરે ગઈ ને તો ત્યારે પણ મારા સાસુ રોજ સવારે વહેલા ઉઠીને મંદિરે જતા અને વાડીમાંથી ફૂલ ને બધું વીણી થાળી તૈયાર કરીને જાતા. પણ જેવી હું ગઈ ને તો આ બધુંય કામ મેં માથે લઈ લીધું હતું. મારા સાસુ ઉઠે એ પહેલાં તો એની આરતીની થાળી, પૂજાની થાળી બધું તૈયાર રહેતું, ત્યારે હું એને વાલી લાગતી. બેટા, એ તો આડા કામ કર્યા હોય ને સાસુના તો જ આપણે એને વાલા લાગીએ. હા બેટા? હા બા, પણ એક વાતનો ડર લાગે છે. શું? આ દેવાંગ સાથે હું ઝઘડો કરીને આવી છું, એ કદાચ મને નહીં અપનાવે તો? બેટા, આપણી ભૂલથી જ આપણે બહાર નીકળવું પડ્યું હોય ને તો નમવા જવામાં શરમ નહીં અનુભવવાની. ઉલટાની તું સામેથી જઈશ ને તો જમાઈ પણ ખુશ થઈ જશે કે ચાલો સારું થયું, તું તારી ભૂલ તો સમજીને અહીંયા આવી અને સુધરીને તો આવી. સાચી વાત છે. કંઈ નહીં, આજે જ હું દેવાંગ પાસે જતી રહીશ. હા, એક વાત કહું, હવે તો અહીંયાય મારું કંઈ ચાલતું નથી. જોયું ને મારી સાથે કેટલી ઝઘડે છે, ક્યારેક તો મારા પર હાથ ઉપાડી લે છે. જોયું બાપ, એટલે જ તો મેં તમને કાંઈ ના કીધું અને ચૂપચાપ કામ કરું છું. અત્યારે મને થાય છે કે આના કરતાં મારા ઘરે સારી હતી. અરે ક્યારેક તબિયત ખરાબ હોય અને કંઈ પણ થયું હોય ને તો દેવાંગ ક્યારેય મને કામ નથી કરવા દેતા, જેમ કહું એમ કરે છે. આના કરતાં તો જતી રહું ને એ સારું, તો મારું ઘરે સચવાઈ જશે. હા, બહુ સારો વિચાર કર્યો તો. જતા જ રહેવું જોઈએ, કારણ કે જ્યાં સુધી તું અહીંયા રહીશ ને ત્યાં સુધી આ શાંત નહીં થાય અને એ તને હંમેશા બોલ્યા જ કરશે. તું ગમે એટલું કામ કરીશ ને તો એમાંથી વાંધા વચકા કાઢશે. ક્યાંથી થાય બા? જે આપણે ભાભી સાથે કર્યું છે એવું એ અત્યારે આપણી સાથે કરે છે. કહેવાય ને કે આપણે કરેલા આપણે જ ભોગવવા પડે, હા, એના જેવું છે. અને તે ઓલું બુમરેંગ જોયું છે? એને તમે ગમે એટલું દૂર ફેંકો ને તો એ પાછું વળીને આપણી જ પાસે આવે છે. બસ આ એ જ છે. જે દિવસો આપણે એની સાથે કાઢ્યા હતા ને એ જ દિવસો અત્યારે આપણી સામે આવ્યા છે. મારા પર એ હાથ ઉપાડે છે. બિલકુલ એ લાજ શરમ એને લાગતી નથી. કંઈ નહીં, હું મારા ઘરે જાઉં. હા, આજે જ તારી બેગ તૈયાર કરી દે અને એવું હોય તો દેવાંગ કુમારને એકાદ ફોન કરી દે કે હું આવું છું. સારું. આટલું કામ પૂરું કર, આવશે તો પાછી તાંડવ કરશે. હા. હવે કેટલી વારથી બેઠા છીએ અહીંયા? કઈ ફેસલો કરવાનો છે કે નહીં? કરો જમાઈને ફોન એટલે લઈ જા આને. હું તો મળવા પણ ગયો હતો, પણ એને મને ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી. શું કીધું? બસ
વાંક ગણાવ્યા આના બધા. આને કઈ બાકી નથી રાખ્યો. તને જરાય શરમ ના આવી બેન કે તું ત્યાં સોસાયટીમાં બધા સાંભળે એમ જમાઈ સાથે ગમે તેમ વાત કરે, એના ઉપર હાથ ઉપાડી લે, મારવા સુધીની વાત કરી. એ તો જમાઈ સારા મારા જેવી હોય ને તો ટાટિયા ભાંગી નાખ. અને હવે મેં એને ફોન કરીને કીધું કે તમે આવો તો કહે છે કે હું આવું જ છું, મારી રાહ જોજો અને સહી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. આવો. તમારી જ રાહ જોતા હતા. બેસો. બેસવું નથી. હા આમ પણ બેસવા માટે તો હું આવ્યો પણ નથી. લઈ જાઓ આને ચલો ફટાફટ. લો આના ઉપર સાઈન કરી દે એટલે આપણું કામ પૂરું થાય. શું છે આ વાંચી લેને, ભણેલી જ છે ને તું. ડિવોર્સ પેપર? પણ મારે ડિવોર્સ નથી જોઈતા. મારે જોઈતા છે. આમ પણ તારા જેવી પત્નીને મારા ઘરમાં રાખીને કરવી છે શું? હા હા હવે નહીં માને. શું હા જમાઈ ડિવોર્સ આપવો હોય તો આપો એનો વાંધો નથી પણ તમારા ઘરે લઈ જઈને આ બલાને હું મારા ઘરમાં નહીં રાખો. કોને કહ્યું? હું કહું છું. એક મિનિટ પેલા એમને તો નક્કી કરવા દો કે એનું ઘર કેવું છે. કારણ કે જ્યારે મારી ઘરે હતી ત્યારે મને એમ કહેતી હતી કે મારા પપ્પાનું ઘર બહુ સારું છે, મને ત્યાં બહુ સાચવીને રાખશે અને અમે તો બહુ રૂપિયાવાળા છીએ. તો પછી આમ પણ હવે આ એનું ઘર હોય તો એ ભલે ને અહીંયા રહેતી. વેરમાં છે આ એનું ઘર નથી, આ મારા પતિનું ઘર છે. મારા સસરાએ બધી મિલકત મારા પતિના નામે કરી છે એટલે હવે આ ઘરમાં અમે કહીશું ને મતલબ કે હું કહીશ ને એમ થશે. કુમાર ભાભી આ તમારું જ ઘર છે, મારે નથી જોઈતું. દેવાંગ પેલું મારું ઘર છે અને મને ત્યાં તું નથી જોઈતી. સોરી. કુમાર ઘર હોય ત્યાં ઝઘડા તો ચાલ્યા કરે અને એમાંય તે પતિ પત્ની વચ્ચે તો ઝઘડા થાય જ, પણ એનો અર્થ એમ નહીં કે એનો છેલ્લો નિર્ણય આ હોય. જમાઈ વાહ સાસુમાં વાહ. વૃદ્ધાશ્રમમાં કોઈ ઓળખીતું છે? આમને પણ મૂકવાના છે. ખરેખર લાગ્યું મને એમણે જે પ્રકારે શિખામણ આપી મને એ જોતા મને લાગ્યું કે જે વાત મને શીખવી રહ્યા છે ને કદાચ એમાંથી 2 શબ્દ એમની દીકરીને કહ્યા હોત ને તો આજે આવી નોબત ના આવત. ખરેખર તમારી વાત સાચી છે. એટલે મેં પણ એવું જ વિચાર્યું છે કે તમારો જો છેલ્લો નિર્ણય આ જ હોય ને તો મારો નિર્ણય પણ એવો જ છે કે બા તમે ને અંકિતા તમારા માટે બાજુમાં એક મકાન ખાલી છે, ત્યાં તમે લોકો આ રહેવા સોસાયટીમાં નહીં હો. આપણી બાજુમાં તો બિલકુલ નહીં. દૂર બાળકો ગોતી લઈને લઈશ. માંગવા આવી જાય સવાર પડે તો. તું ચિંતા નહીં કરતી, દૂર ગોતી લેશું. પણ હવે આ લોકો અહીંયા ભેગા થાય ને એવું આપણે નથી કરતા ને એ રહેશે સાથે તો આપણે નહીં રહીએ. સીધી વાત છે. નથી રહેવું મારે અહીંયા. દેવાંગ ભૂલ થઈ ગઈ મારી. હાથ જોડીને માફી માંગુ છું કે આજ પછી તમારા ઘરે જે રીતે વર્તન કરતી હતી ને એ રીતે નહીં કરું. ભરોસો નહીં કરતા. ખોટું માણસ છે. ગમે ત્યારે ગમે તે બોલીને ફરી જશે. પૂછો મારા ધણીને પૂછો. બોલો. ઘણીવાર એવું બન્યું છે કે મીરા સાથે હાથ જોડીને પહેલા વાત કરે અને મારા ગયા પછી એ જ હાથથી હાથ ચાલાકી કરે. મારી છે બહુ મને. બંને મળીને બહુ મારી છે. મને વાત કરવા દેશો? મેં માર ખાધો જ છે હા. એટલે હું પણ Experience. હા બહુ વધારે પડતો એક્સપિરિયન્સ છે મને તારો. એટલે સોરી તું રહેવા દે ને આ બધા નાટક કરવાના. મને ખબર છે કે તારા મમ્મીએ તને કઈ સલાહ શિખામણ આપી છે અને શું શીખવીને ફરી પાછા તમે વળાવી રહ્યા છો. જો તું રહેવા દે, આપણું કઈ ભેગું નહીં થાય. તું આમાં સાઈન કરી દે એટલે બધું છૂટું થાય આપણે. નહીં કરું હું સાઈન. તમે જેમ કહેશો ને એ રીતે તમારા ઘરે રહીશ. મને મમ્મીએ કોઈ પણ સલાહ નથી આપી. પૂછી જુઓ મમ્મીને. ઠીક છે. મતલબ તું એમ કહેવા માંગે છે કે તું કોઈ પણ હિસાબે મારી સાથે જ રહેવા માંગે છે. બરાબર છે. તમારું જ લોહી પીશે ને હું તો કઈ રાખવાની નથી. મીરા વાત કરવા દેશો આદિ- ભાભી? જો એનું ઘર બંધાતું હોય અને હવે જોડાતું હોય તો શું કામ પણ વચ્ચે તું ડીંગલી કરે છે? એ લોકોને બંનેને સમજવા દે ને. હું તો બોલીશ. અત્યાર સુધી મને હેરાન કરી તો હવે મારો વારો આવ્યો છે હેરાન કરવા માટેનો. અરે બદલો તો વાળવો જોઈએ કે નહીં જમાય? હું તો કહું છું કે બે ઝાપટ તમે મારો. તમારા પર હાથ ઉપાડ્યો તો કે નહીં એક દિવસ? મારી લો. એવો માણસ નથી હું કે જે પત્ની ઉપર હાથ ઉપાડે. અને ઘરની લક્ષ્મી બનાવીને ઘરે લઈ ગયો હતો. મારા મમ્મી પપ્પાના સપનાઓ હતા કે ઘરમાં દીકરાની વહુ આવશે, અમારો પરિવાર સાથે રહેશે. તે શું કર્યું? આવતા વેત જ મમ્મી પપ્પાને તો ગામડે મોકલાવી દીધા. હું પણ પ્રયત્ન કરતો હતો કે તને સારી રીતે રાખી શકું, પણ તું કોઈ વાતે સમજવા જ તૈયાર નહોતી ને. તારા ફ્રેન્ડ સર્કલમાં, તારા મિત્રોમાં અને બીજા કોઈને પણ કોઈ સારી વસ્તુ જોઈને આવે એટલે તરત જ ઘરમાં આવીને ઉધડો લેવાનો કે મને પણ આ વસ્તુ જોઈશે જ. એ જ સજા ભોગવું છું ને. તમારા મા બાપથી મેં તમને અલગ કર્યા ને એની જ આ સજા ભોગવું છું. બહુ નાની સજા ભોગવી રહી છે. હું એવું જ માનું છું કે કદાચ તે જે મારી સાથે કર્યું ને એનું
અડધું જો તારી સાથે થયું હોત ને તો તરત જ આત્મહત્યા કરવા પહોંચી ગઈ હોત. પણ છતાંય હું તારી જેવો નથી અને તારી જેવું કરવા પણ માંગતો નથી. જો હું તને માફ કરીશ અને મારી ઘરે પણ લઈ જઈશ, કારણ કે તારો ભાવ બગાડવો નથી મારે. પણ એક શરત, શું? ઘરમાં હવેથી હું જેમ કહીશ ને એમ જ થશે. મારી બધી વાત માનવી પડશે. હા, માનીશ. મારા મમ્મી પપ્પાને ગામડેથી હું અહીંયા શહેરમાં રહેવા તેડાવી લઈશ. હા, અને કોઈ પણ ખર્ચો જે બિનજરૂરી છે એ ક્યારેય પણ કરવા નહીં દઉં. ચાલશે. અને વારા ઘડિયા પપ્પાની ઘરે જતી રહીશ, મારા મમ્મીને બોલાવી લઈશ, અમે સમાજમાં તમને બદનામ કરીશું. કોઈ પણ પ્રકારની ધાક ધમકી હું સાંભળીશ નહીં. નહીં આપ. તો પછી ઠીક છે, એક મોકો આપીએ, શું કહેવું? આપી દો. તમારી ઈચ્છા હોય તો. મારી તો કોઈ ઈચ્છા નથી મોકો આપવા માટેની. અને મારી પણ એ જ શરત રહેશે. આ ઘરમાં આવવું હોય ને તો શાંતિથી વ્યવહારે તહેવારે પ્રસંગે આવી જવાનું, 2 દિવસ મસ્ત રહેવાનું ને જતું રહેવાનું. કોઈ ખોટા ખેલ નહીં આદરવાના કે મારા બાપનું ઘર છે, સમજાયું? સમજાઈ ગયું. નહીં આદરું અને કારણ વગર પણ નહીં આવું આ ઘરમાં. દીકરી છું, આવવાની કોઈ ના ન પાડે. અને જમાઈનો વાંક હોય તો અમે એમને 2 શબ્દ કહીએ પણ ખરા. પણ જમાઈનો વાંક હોય તો કહેવાય ને. બાકી આપણો સિક્કો ખોટો હોય તો બીજાને શું કહેવા જઈએ? જરાક તો વિચાર કર કે તું તારી ભાભીને અહીંયા ત્રાસ આપતી હતી ત્યારે તે વિચાર કર્યો હતો કે એ એના પિયર જતી રહી હોત તો? પણ નહીં. તું આજે તારા પિયર આવીને ત્યારે તને ખબર પડી કે આપણી હાલત કેવી થાય. તો હરેક સ્ત્રી એવું જ વિચારતી હોય, એને ત્યાં ગમે એટલું દુઃખ પડતું હોય ને તો સહન કરી લે. તારી ભાભીએ આટલું દુઃખ સહન કર્યું, પણ તે ત્યાં દુઃખ સહન નહોતું કર્યું. તું તો ત્યાં પણ આ લોકોને દુઃખી કરી રહી હતી, અને તેમ છતાંય તે તારું બધી જ વાતમાં આ લોકો ધ્યાન રાખતા હતા. તારી વાત પણ માની લીધી, એના મા બાપને છોડી દીધા, અને તેમ છતાંય તે તું ત્યાં સરખી રીતે ન રહી શકી એની સાથે. સમજાઈ ગયું મને. બધી ભૂલ સમજાઈ ગઈ છે. ભાભી, જે મેં તમારી સાથે કર્યું ને એવું ના કરવું જોઈએ. આજે મારી સાથે થયું ને ત્યારે ખબર પડી. પ્લીઝ માફ કરી દેજો ને. કાર્યમાં અને બાને પણ શીખવતા જાજો કે જીબડો ઓછો ચલાવે. નતર એમનામાં આવું કઈ નહીં થાય, કોઈ ચાન્સ નહીં આપે. સીધા વૃદ્ધાશ્રમમાં જશો. આદિ, સમજાઈ ગયું. ઘરની લક્ષ્મીની શું કિંમત હોય, એની સાથે કેવી રીતે રહેવાય, એને કેવી રીતે રખાય. આંખ ખુલી ગઈ મારી. ભલે મારી ઉંમર થઈ ગઈ હતી, પણ અનુભવે હું બહુ કાચી હતી. ખબર નહોતી પડતી. બસ હું મારામાં જ જીવતી હતી. સમજ નહોતી પડતી કે સામેનાની લાગણી શું હોય, સામેના પ્રત્યેની ભાવના શું હોય. આજે બધું સમજાઈ ગયું. તો વિચાર કરો, તમારી બહુ એટલી તો સારી જ કહેવાય. એને એકવાર પણ એમ નથી કહ્યું કે બાને આ ઘરમાંથી કાઢી મૂકો. તમે તેમ છતાંય ત્યાં ઘરમાં જ છો. હા, એના પ્રતાપે જ છું. બાકી એ ધારક તો તને ચડાવીને મને અહીંયાથી કઢાવી જ મૂક્યો. જેવી રીતે દેવાંગે એના મા બાપને મોકલી આપ્યો. છે હવે. ચા બનાવો, બેસો બધા. હા, અને તું સામાન પેક કર. હા. બેસો.